Important things believers must know. Gujarati language. યોહાન બાપ્તિસ્ત અને તેના માતા અને પિતા બધા પવિત્ર આત્માથી ભરેલા હતા. યોહાન તેની માતાના ગર્ભથી પણ પવિત્ર આત્માથી ભરેલો હતો. લુક 1 અને તે ઇઝરાયેલના ઘણા બાળકોને તેમના દેવ યહોવા તરફ ફેરવશે. 17 તે એલિયાના આત્મા અને શક્તિમાં પણ તેની આગળ જશે, પિતાઓના હૃદય બાળકો તરફ ફેરવવા માટે અને આજ્ઞાભંગ કરનારાઓને ન્યાયીઓના જ્ઞાન તરફ, પ્રભુ માટે તૈયાર લોકોને તૈયાર કરવા માટે. પ્રશ્ન: શું તમે માનો છો કે યોહાન બાપ્તિસ્ત જેવો શક્તિશાળી માણસ ઇઝરાયેલ માટે ભગવાન સાથેના પોતાના કાર્યને બદલશે અને બિનયહૂદીઓને બાપ્તિસ્મા આપશે? ના. યોહાન બાપ્તિસ્તે 5 પુસ્તકોમાં સમજાવ્યું, માથથી, માર્ક, લુક, યોહાન અને પ્રેરિતોના કૃત્યો, કે ઈસુ તેના કરતાં વધુ શક્તિશાળી હતા. તેણે કહ્યું કે તે પાણીથી બાપ્તિસ્મા આપશે અને ઈસુ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપશે. ઈસુએ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા લીધું અને તે જ સમયે શારીરિક અને આધ્યાત્મિક ન્યાયપણાને પૂર્ણ કર્યો. લુક 4:1 પછી ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને જોર્ડનથી પાછા ફર્યા અને આત્મા દ્વારા અરણ્યમાં દોરી ગયા. ઈસુની માતા મરિયમ ઉપરના ઓરડામાં આત્માથી ભરાઈ ગઈ. પ્રેરિતોના કૃત્યો 1 અને જ્યારે તેઓ અંદર ગયા ત્યારે તેઓ ઉપરના ઓરડામાં ગયા જ્યાં તેઓ રહેતા હતા. પીટર, યાકૂબ, યોહાન અને આંદ્રિયા, ફિલિપ અને થોમસ, બર્થોલોમી અને માથથી, અલ્ફીનો પુત્ર યાકૂબ અને સિમોન ઝેલોટ અને યાકૂબનો પુત્ર યહુદા. 14 સ્ત્રીઓ, ઈસુની માતા મરિયમ અને તેમના ભાઈઓ સાથે આ બધા એક જ જગ્યાએ એક જ મનથી પ્રાર્થના અને વિનંતી કરતા રહ્યા. પ્રેરિતોના કૃત્યો 2 જ્યારે પેન્ટેકોસ્ટનો દિવસ પૂરો થયો ત્યારે તેઓ બધા એક જ જગ્યાએ એક જ મનથી હતા. 2 અને અચાનક આકાશમાંથી એક અવાજ આવ્યો જે જોરદાર પવન જેવો હતો અને તે આખા ઘરમાં ભરાઈ ગયો જ્યાં તેઓ બેઠા હતા. 3 પછી તેમને અગ્નિ જેવી જીભ દેખાઈ અને દરેક પર એક બેઠી. 4 અને તેઓ બધા પવિત્ર આત્માથી ભરાઈ ગયા અને આત્માએ તેમને ઉચ્ચારણ આપ્યું તેમ બીજી ભાષાઓ બોલવા લાગ્યા. બિનયહૂદીઓ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામ્યા હતા અને તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થઈને ભાષાઓમાં બોલતા હતા. પ્રશ્ન: બિનયહૂદીઓનું શું થયું? બધા ખ્રિસ્તીઓ અને સંતોની હત્યા. પૈસા, શક્તિ અને નિયંત્રણને કારણે કહેવાતા દુષ્ટ શારીરિક ન્યાયી વિશ્વાસીઓએ તેમના વ્યક્તિગત લાભ માટે આધ્યાત્મિક ન્યાયી વિશ્વાસીઓને મારી નાખ્યા. એવું લાગે છે કે પાદરીઓ અને નેતાઓ બિનયહૂદીઓ કઈ પરિસ્થિતિમાં છે તે સમજી શકતા નથી. વસ્તુઓ ભગવાનના આદેશથી કરવામાં આવે છે. આદેશ ભગવાનથી ઈસુને અને ઈસુથી શિષ્યોને છે. આ જ કારણ છે કે માથથી 2:8-1:9 શિષ્યોને આદેશ આપવામાં આવ્યો હતો, તેથી જાઓ અને બધી પ્રજાઓને શિષ્યો બનાવો, પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે તેમને બાપ્તિસ્મા આપો. અને યોહાન 20:21 તેથી ઈસુએ તેમને ફરીથી કહ્યું, તમને શાંતિ થાઓ. જેમ પિતાએ મને મોકલ્યો છે તેમ હું પણ તમને મોકલું છું. શિષ્યો ખ્રિસ્તીઓ સાથે વાત કરતા. ઈસુ ખ્રિસ્તીઓ અને સંતો કહેવાતા શિષ્યોને મોકલે છે. પ્રેરિતોના કૃત્યો 11:26 એક શિષ્ય ખ્રિસ્તી છે. અને શિષ્યોને પહેલા અંત્યોખમાં ખ્રિસ્તી કહેવામાં આવ્યા હતા. તેથી તમે કહી શકો છો કે ફક્ત ખ્રિસ્તીઓ અને સંતો જ વિશ્વાસીઓને સત્ય શીખવી શકે છે કારણ કે તેઓ સત્યનો આત્મા ધરાવતા હોય છે. લુક 8 પછી તેમના શિષ્યોએ તેમને પૂછ્યું, આ દૃષ્ટાંતનો અર્થ શું છે? 10 અને તેમણે કહ્યું, તમને દેવના રાજ્યના રહસ્યો જાણવાનું આપવામાં આવ્યું છે, પરંતુ બાકીના લોકોને દૃષ્ટાંતોમાં આપવામાં આવ્યું છે કે જોતા તેઓ જોઈ શકશે નહીં અને સાંભળીને તેઓ સમજી શકશે નહીં. ખ્રિસ્તી અને સંતો બનેલા બિનયહૂદીઓ સેંકડો વર્ષો પહેલા માર્યા ગયા હતા. તે દુર્દશા છે. તેમને સત્ય શીખવવા માટે કોઈ નથી. તે હાસ્યાસ્પદ લાગે છે પણ તે સાચું છે. હત્યા પછી
સંપ્રદાયોની શરૂઆત થઈ. તેઓએ શરૂઆત કરી કારણ કે કોઈને સત્ય ખબર નહોતી. તેઓ માણસના આત્મા ભાગ વિશે કંઈ જાણતા ન હતા. તેઓ ફક્ત શારીરિક પૂજા જાણતા હતા. તેથી તેઓ પાણીનું બાપ્તિસ્મા આપવાનું શરૂ કરે છે જે યહૂદીઓ માટે હતું. સત્ય જાણ્યા વિના પાદરીઓ યોહાન 3:16 વિશે ખોટી માહિતી શીખવી રહ્યા છે કારણ કે ભગવાનને દુનિયા પર એટલો પ્રેમ હતો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપ્યો જેથી જે કોઈ તેનામાં વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તેને અનંત જીવન મળે. ઘણા લોકો કહે છે કે જો તમને પાપની માફી અને મુક્તિ મળે તો તમને અનંત જીવન મળે છે. તે સાચું નથી. યોહાન 3:16 યોહાન 3:5 ઉલ્લેખ કરી રહ્યું છે. ઈસુએ જવાબ આપ્યો, ખરેખર હું તમને કહું છું, જ્યાં સુધી કોઈ પાણી અને આત્માથી જન્મ ન લે ત્યાં સુધી તે દેવના રાજ્યમાં પ્રવેશી શકતો નથી. પાણીથી જન્મવાનો અર્થ એ છે કે તમે ખ્રિસ્તનો આત્મા પ્રાપ્ત કર્યો છે અને આત્માથી જન્મવાનો અર્થ એ છે કે તમે દેવનો આત્મા અને સત્યનો આત્મા પ્રાપ્ત કર્યો છે. દેવનું રાજ્ય શાશ્વત જીવન છે. યોહાન 3:16 અને યોહાન 3:5 બંને એક જ સંદેશ આપે છે. તેઓ સાચા ખ્રિસ્તીને વ્યાખ્યાયિત કરી રહ્યા છે. દેવના રાજ્યમાં પ્રવેશવા અને શાશ્વત જીવન મેળવવા માટે તમારી પાસે ખ્રિસ્તનો આત્મા, દેવનો આત્મા અને સત્યનો આત્મા હોવો જોઈએ. શું તમે પ્રકાશમાં આવી રહ્યા છો કે અંધકારમાં રહી રહ્યા છો?